આ બે પ્રકારની તો નોટો આપણને ખબર જ હોય છે. આ બે પ્રકારની આપણે બધાએ જોઈ હોય છે. હવે જે નોટો આવશે ને એ ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગણિતમાં એ બધી રીતે વાપરવાની હોય ને એવી નોટો છે. આમાં પણ નોખા તમને ડિફરન્ટ કલર મળી જશે, બરાબર. આ જુઓ તમે, આને કહેવાય 4 લાઇન બુક. આવી બુકો તમને ખબર ન હોય તો કહી દઉં, અને નવા જે દુકાન કરતા હોય એને કહી દઉં. આવી બુકોની ડિમાન્ડ હોય છે રાખવાની. આમાં જુઓ તમે 4 લાઇન હોય છે, 1, 2, 3 ને 4 છે. આને કહેવાય 4 લાઇન બુક. આ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ માટે સારામાં સારી બુક હોય છે. એ વધારે પડતા લેતા હોય છે. આપણે ગુજરાતી મીડિયમવાળા તો આ સિંગલ લાઇનમાં હાલે છે. નાના હોય તો આપણે તમને જે આ બુક કીધી ખાનાવાળી, બરાબર, એવી રીતની બુકો ચાલતી હોય છે. મૂલ્ય મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. તો આપણે આના પહેલાં આગળનો વિડીયો જે બનાવ્યો હતો એમાં આપણે રજિસ્ટર વિશે તમને પૂરું માહિતી આપી હતી. હવેના વિડીયોમાં આપણે તમને નોટબુક વિશે પૂરી માહિતી આપવાના છીએ. તો વિડીયોમાં બના રહેજો, અને વિડીયો ગમતો હોય તો આપણે લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વિડીયો આપણે ચાલુ કરશું. તમને હું બતાવું સૌપ્રથમ આપણે, બરાબર. જુઓ તમે, જે આપણે નોટોમાં ઘણી બધી વેરાયટી આવતી હોય છે. આપણને ખાલી લાઇનિંગની ખબર હોય છે કે એક જ લાઇનની નોટબુક આવે છે. પણ નોટબુકમાં કેટલી પ્રકારની નોટો છે ને એ તમને હું આજે દેખાડવાનો છું. આમાં બધામાં નોખા કલર ને ડિઝાઇન મળી જશે તમને. આ છે આપણે 10 રૂપિયાવાળી નોટબુક, જે આપણે નાના છોકરા હોય એના માટે કાયમ આવશે. તમને હું બતાવું કેવી નોટબુક છે. આપણે એક કેજીવાળા અને એવું પહેલું ધોરણ ને એવું ભણતા હોય ને તો આ બધી ખાનાવાળી નોટ છે. આમાં એમને લખવાનું હોય કલમ, ખટારા, એકડો, બગડા, બરાબર. આ નાના છોકરા માટેની છે. એમાં આ 10 વાળી હતી. હવે એમાંથી થોડીક વધારે મોટી નોટ આપણે આ 30 વાળી નોટ છે. જુઓ તમે, મોટા આમાં ખાનાવાળી છે આ હતી, બરાબર. આમાં પણ નોખા કલર મળી જશે. તમે જુઓ, આ ડ્રીમ વ્હાઇટ કંપનીના છે. પછી આગળ વધશું આપણે વિડીયોમાં. તો હવે પછી તમને શું હતું કે આ ખાનાવાળી નોટો હતી, બરાબર. હવે પછી આ નોટો તમને જે દેખાડવાનો છો ને એ આપણે લાઇનની છે, જે આપણને ખબર હોય એ નોટો છે. આ સિંગલ લાઇનવાળી જુઓ તમે, બરાબર. આ બધાય વાપરી શકે. જુઓ તમે, એટલી જાડી આવે છે. આ 10 રૂપિયામાં છે. એમાં આપણી પાસે જુઓ મોટી સાઇઝ છે, બરાબર. એટલે એથી જાજા પેજવાળી અને વ્હાઇટ પેજ એકદમ જુઓ તમે છે, મસ્ત. અને MRP જોઈ લો તમે કેટલી છે ને કેટલા પેજ છે, બરાબર. આ 30 વાળી છે. આ બે પ્રકારની તો નોટો આપણને ખબર જ હોય છે. આ બે પ્રકારની આપણે બધાએ જોઈ હોય છે. હવે જે નોટો આવશે ને એ ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગણિતમાં એ બધી રીતે વાપરવાની હોય ને એવી નોટો છે. આમાં પણ નોખા તમને ડિફરન્ટ કલર મળી જશે, બરાબર. આ જુઓ તમે, આને કહેવાય 4 લાઇન બુક. આવી બુકો તમને ખબર ન હોય તો કહી દઉં, અને નવા જે દુકાન કરતા હોય એને કહી દઉં. આવી બુકોની ડિમાન્ડ હોય છે રાખવાની. આમાં જુઓ તમે 4 લાઇન હોય છે, 1, 2, 3 ને 4 છે. આને કહેવાય 4 લાઇન બુક. આ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ માટે સારામાં સારી બુક હોય છે. એ વધારે પડતા લેતા હોય છે. આપણે ગુજરાતી મીડિયમવાળા તો આ સિંગલ લાઇનમાં હાલે છે. નાના હોય તો આપણે તમને જે આ બુક કીધી ખાનાવાળી, બરાબર, એવી રીતની બુકો ચાલતી હોય છે. પણ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને આ બુક જ ડિમાન્ડમાં હોય છે. આમાં છોકરીઓની ડિઝાઇન મળી જશે તમને. આ 4 લાઇન બુક એમાં આપણેથી ભારે છે 40 વાળી. જુઓ તમે, આ રીતના કેરેક્ટરવાળી છે, કાર્ટૂન. આ મસ્ત પ્રીમિયમ પેજમાં છે, વ્હાઇટ. જુઓ તમે, છે 4 લાઇન. આમાં શું છે, સ્પેલિંગ લખવાના, ઇંગ્લિશમાં લખવાનું હોય તોય ચાલે, અને આમાં હિન્દી લખવું હોય ને તોય ચાલે. હિન્દીની બુક આવે છે. પછી તમને આપણે આગળ વધશું વિડીયોમાં, તમને બતાવું. આ જો શેપ કંપનીની બુક છે, બરાબર. હવે આ તમે આની MRP જોઈ લો, 40માં છે, બરાબર. આ 40 રૂપિયાવાળી છે. 160 પેજ આવશે. આ સિંગલ લાઇન આપણે મોટા છોકરા વાપરી શકે એવી બુક રહેવાની છે. જુઓ તમે, આ રીતની છે. આમાં લાઇન આવશે, મસ્ત વ્હાઇટ પેજ છે. એમાં આપણે ડોમ્સની વાત કરી કંપનીની. આ બે કંપનીની બુકો છે આપણી પાસે. આ ડોમ્સની બુક છે. આની MRP તમે ચેક કરી લો કેટલી છે, બરાબર. 172 પેજ આવવાના છે, અને એની MRP 50 રહેવાની છે. 50 મસ્ત ડિઝાઇનમાં અને મસ્ત સારામાં સારી બુક આવવાની છે. તમને દેખાડી આના પેજ એકદમ જુઓ તમે છે કમ્પ્લેટ વ્હાઇટ પેજ. ફોકસ કરી લો કેમેરામાં છે. તમને આ જે બધી બુકો દેખાય ને એ બધી નાના છોકરાઓને, એટલે 5મા ધોરણ 4થા ધોરણ સુધીની આ બુકો ચાલે એવી છે. મોટા છોકરા પછી 5મામાં ચાલુ થઈ જાય પછી તો 5મું ધોરણ આવી જાય પછી તો રજિસ્ટર ને એવું બધું તમને આગલા વિડીયો આપણે જે રજિસ્ટરને બતાવ્યો એવું વાપરવાનું ચાલુ કરી દે છે, બરાબર. બાકી આ 4થા ધોરણ 5મા ધોરણ સુધી આ બુકો ચાલતી હોય છે. અને આમાં જો તમને મેં જે દેખાડી એ બધી પ્રકારની બુકો તમારે સ્ટોકમાં રાખવી જ લેવાની, બરાબર. એટલે આપણે વિડીયો બનાવ્યો તો બુકનું નોલેજ તમને મળી જાય. પછી તમે ઘણું બધું આગળ તો આપણે વિડીયોમાં
જણાવતા રહીશું. જેમ જેમ આપણે વિડીયો બનાવશું એમ એમ તમને ખબર પડશે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, બરાબર. તો આગળ આપણે રજિસ્ટરનો બનાવ્યો તો હવે આપણે બુકનો બનાવશું અને આગળ આપણે પછી કંઈક નવું વિચારીને વિડીયો મૂકશું. તમે જોતા રહેજો, બરાબર. તો તમને આ વિડીયોમાં કંઈક આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો હતો આપણો, બરાબર. બધી પ્રકારની આ બધીનો સ્ટોક આપણી પાસે હાજર જ હોય છે. તમારે પણ રાખવાનો. નવી દુકાન તમે કરતા હોય તો ધીમે ધીમે અમે તમને આ જેમ જેમ વિડીયો બતાવતો જઈશું એવી રીતે તમારે સિરીઝ જોતી જવાનું અને તમને ખબર પડશે કયું કયું રાખવાનું, કયું કયું નહીં રાખવાનું. આ પ્રકારનું બધું તમારે સામાન રાખવાનો. કારણ કે કોણ ક્યારે કયું વસ્તુ માગે એનું કાંઈ નક્કી ન હોય, બરાબર. અને ધંધો એવી વસ્તુ છે, તમે ગમે એટલું રોકાણ નાખો તો તમને રોકાણ કરો તો એ ઓછું જ લાગે. એટલે આ મોટી ખાણ છે, આમાં કંઈ આરો વારો આવે નહીં, બરાબર. આપણે આપણી મહેનત કરતું રહેવાનું, પછી આપણને એ પ્રમાણે ફળ મળે જ છે. મહેનત ચાલુ રાખવાની, બરાબર. એટલે તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને આપણે બંને એટલો પ્રયત્ન તમને કરી છે કે તમને કંઈક નવું નવું જણાવી, નવું નવું આપણે તમને દેખાડી, બરાબર. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને મેન વાત, તમે આગળનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. એમાં પણ આપણે કંઈક નવું તમને કીધું હતું કે ઝેરોક્સ મશીન કેવા લેવા પડે સારામાં સારા, બરાબર. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. સારું, ચાલો, બાય બાય.